જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું ગુજરાતમાં કાર મારફતે દારૂ ઘુસાડવાની ચાલતી પ્રવૃત્તિ સામે. છોટાઉદેપુર જિલ્લા પોલીસે લાલ આંખ કરી છે તેની. જી હા, જોજ પોલીસે 3 દિવસમાં દારૂની હેરાફેરી કરતી 2 કાર સાથે બંને કારના ચાલકને ઝડપી પાડી નશાના કારોબારીઓ સામે ગુનો નોંધી અને કડક કાર્યવાહી કરી છે. જોજ પોલીસ મથકના પીઆઈ અરુણ પરમાર અને તેમની ટીમે 13મી તારીખે ઓજડી ગામેથી દારૂ ભરેલ GJ01 RJ 8508 નંબરની I-20 કાર સાથે અંબાલા ગામના લબરમુછિયા કાર ચાલક વિપુલ ગોવિંદ રાઠવાને ઝડપી પાડી ₹2.63 લાખના દારૂ સહિત કુલ ₹5.18 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દારૂ સપ્લાય કરનાર મધ્યપ્રદેશના 2 અને દારૂ મંગાવનાર ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના મંજોલા ગામના બુટલેગર કિરણ છગન ઠાકોર મળી કુલ 4 શખ્સો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી અને કાર્યવાહી કરેલ. અને ત્યારબાદ 17મી તારીખે જોજ ગામના હોડી ફળિયામાંથી GJ31 BB 353 નંબરની દારૂ ભરેલ બલેનો કાર સાથે પંચમહાલ જિલ્લાના ઘોગંબા તાલુકાના રીછવાણી ગામના લબરમુછિયા ચાલક મહેશ લક્ષ્મણ પટેલિયાને ઝડપી કર્યો હતો. કારમાંથી પોલીસે 2.67 લાખનો દારૂ અને બલેનો કાર મળી કુલ ₹6.22 લાખનો મુદ્દામાલ જપ્ત કરી દારૂ સપ્લાય કરનાર મધ્યપ્રદેશના 1 અને દારૂ મંગાવનાર ઘોગંબાના સોલંકી નામના શખ્સ સહિત 3 શખ્સો સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી અને વોન્ટેડ આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. ત્યારે પોલીસ દ્વારા એક પછી એક જે રીતે દારૂની હેરાફેરી કરતી ગાડીઓ ઝડપી પાડી જે કાર્યવાહી કરવામાં આવી છે તે જોતાં લાગી રહ્યું છે કે હવે દારૂબંધીના કડક અમલ માટે પોલીસે જાણે કમર કસી લીધી છે. એક્ટિવાથી લઈ JCB સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટા ઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયેંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર. મોબાઈલ નંબર છે 7359953545. છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.